જય માતાજી મિત્રો, માં ડિજિટલ ચેનલ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો. મિત્રો જોઈએ, આજનો ટોપિક છે માની મમતા. સરસ મજાનો ટોપિક છે માની મમતા, તો જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલુ કરીએ મિત્રો, માની મમતા. વિડીયો ચાલુ કરીએ એ પહેલા દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો. કારણ કે તમે જેટલું સબસ્ક્રાઈબર કરશો એટલો અમને વિડીયો બનાવવાનો ઉમંગ જાગશે મિત્રો. તો આશા રાખીએ છીએ કે દરેક નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેશે, શેર કરશે મિત્રો અને લાઈક કરજો. તો જોઈએ મિત્રો, માની મમતા. નાનું એવું ગામ હોય છે મિત્રો, અને ગામની અંદર એક દીકરો રહે છે અને એક માં હોય છે. આ માં આ દીકરાને ખૂબ નાનપણથી લાડકોડમાં મોટો કરે છે મિત્રો. પોતે દારી મજૂરી જાય અને છોકરાને નાનપણમાંથી મોટો કરે છે. છોકરો ધીરે ધીરે મોટો થાય છે. પોતાની માં પેટે પાટા બાંધીને ખૂબ દુઃખ વેઠીને દારી મજૂરી કરીને લોકોના ખેતરની અંદર કામે જઈને પણ આ દીકરાને મોટો કરે છે મિત્રો. દીકરો દિવસે દિવસે મોટો થતો જાય છે. મોટો થતો જાય છે એટલે માને આશા લાગે છે કે મારો દીકરો હવે મોટો થઈ ગયો છે. આમ માં પોતે મજૂરી કરે છે, દીકરાને મજૂરી કરવા દેતી નથી. સ્કૂલે ભણવા મોકલે છે, એને જોવે એવા કપડાં લઈ આપે છે, વાપરવા પૈસા આપે છે. દીકરાના દરેક લાડકોડ એ માં પૂરા કરે છે. પણ મિત્રો ખરેખર જોઈએ તો દીકરો એ માને માં કેમ કરીને પૈસા લાવે છે, કેમ કરીને કમાય છે, શું કરીને ગુજરાન ચલાવે છે, આ દીકરાને ખબર હોતી નથી મિત્રો. એમ એમ કર્યામાં દીકરો મોટો થાય છે, જવાન થાય છે. પરંતુ દીકરો પોતાના ભાઈબંધ દોસ્તારો સાથે ફરવામાં દિવસ કાઢે છે, ભણવામાં દિવસ કાઢે છે. એમ કરતાં કરતાં પોતાની માં એ ખૂબ ગરડી થઈ જાય છે મિત્રો. આમ પોતાની માં ગરડી થઈ જાય છે એટલે પછી એ દીકરો જવાન જોત હોય છે મિત્રો, પરંતુ પોતાની માં વિશે એને થોડી પણ દયા આવતી નથી મિત્રો. આમ મિત્રો દીકરો એક જગ્યાએ નોકરી લાગે છે અને નોકરી લાગી અને પોતે પોતાનું બિઝનેસ ચાલુ કરે છે. ત્યારે એવા અરસામાં તે એક સારી છોકરી જોડે પ્રેમમાં પડી જાય છે મિત્રો. અને પછી એ છોકરી એક દિવસ એને કહે છે કે તું મને સાચો પ્રેમ કરતો હોય તો તારી માનું કાળજું કાઢીને મને આપ, તો હું માનું કે તું મને સાચો પ્રેમ કરે છે. ત્યારે પેલા છોકરાને કશી ખબર હોતી નથી. એ તો પોતાની માં ઊંઘેલી હોય છે એટલે જઈ અને છરી મારે છે મિત્રો, અને એની માનું કાળજું કાઢી લે છે. એની માનું કાળજું કાઢી અને જતો હોય છે. ત્યાં રસ્તામાં એને ઠેસ વાગે છે તો એનું કાળજું પડી જાય છે. ત્યારે પેલું કાળજું બોલે છે કે ખમ્મા બેટા, તને ક્યાંય વાગ્યું તો નથી ને. વિચાર કરો મિત્રો કે માની મમતા આટલી હોય છે, માની મમતાની તાકાત આટલી હોય છે મિત્રો. તો આ જબરજસ્ત ટોપિક હતું માની મમતાનું મિત્રો. ત્યારે આપણે ટાઈમનો ખૂબ અભાવ હોવાથી મિત્રો આવો સરસ મજાનો વિડીયો આપણે બનાવીશું મિત્રો, માની મમતા ભાગ 2. તો ખરેખર મિત્રો જુઓ કે જે માએ પોતાના દીકરાને મોટો કર્યો, ઉછેર્યો અને ભણાવી ગણાવી અને મોટો કર્યો, ધંધે વરગાડ્યો, તે છતાંય એ દીકરાને એક પારકી સ્ત્રી ઉપર વિશ્વાસ રાખી અને પોતાની માનું કાળજું કાઢી લીધું મિત્રો. તો આગળ શું થાય છે મિત્રો એ જોઈએ, માની મમતા ભાગ 2. તો જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો
આવનારો અમારો બીજો ભાગ હશે માની મમતા. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં. તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય ભોલેનાથ.